હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં. આજની અમારી ચેનલ પર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ભાઈબંધના બંધણે, અશોકભાઈના બંધણે જવાનું છે. ને અશોકભાઈ અત્યારે ડાઇવિંગ કરી રહ્યા છે ને આપણે અશોકભાઈની પાછળ બેઠેલા છે, કેમ કે અશોકભાઈના બંધણે જવાનું છે આપણે અત્યારે. જો આપણે આવા રસ્તેથી જવાનું છે અશોકભાઈના બંધણે, જંગલમાંથી જવાનું છે આપણે દાંડેથી ડાયરેક્ટ અશોકભાઈના બંધણે. અશોકભાઈ ડાઇવિંગ કરી રહ્યા છે. જો આમ એકલા બાવળિયાત આવે છે. તો આવી રીતે આવા જંગલમાંથી આપણે રસ્તો નીકળે છે અશોકભાઈના બંધણે જવા. ને આપણે અશોકભાઈની સાથે જવાનું છે એટલા માટે કે અશોકભાઈના બંધણે આપણે ઝાડ પાડવાના છે અને અશોકભાઈની બંધણે જઈને આપણે જોવાનું છે કે અશોકભાઈનું બંધણ કેટલું આગું છે. તો જો આપણે અત્યારે અશોકભાઈની કરી રહ્યા છે ને આપણે અશોકભાઈની પાછળ બેઠેલા છે, કેમ કે અશોકભાઈને આજે બંધણે કામ હતું ને આપણે પછી ઝાડ બદલાવાના હતા, હેરફેર કરવાના હતા, એટલે આપણે ઝાડ બદલાવા જઈએ છીએ. ઝાડ બદલાવીને આપણે શાક લઈને આવવાના છીએ. જો આ તળાવમાં જો આ દરિયો છે, પણ અત્યારે અહીંયા જવાળ નથી એટલે પાણી નથી, અત્યારે કોરો પડ્યો છે આ દરિયો. જો અત્યારે આપણે અશોકભાઈની ગાડીમાં બેઠેલા છીએ. હવે જવાનું છે આપણે અશોકભાઈને બંધન. આપણે અશોકભાઈને પાછળ બેઠે. અશોકભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા. અશોકભાઈ કે ફોનની તાન રાખજે ને કે ફોન પડી રહ્યા કે આવડું તળાવ છે અમારા ગામનું. તો આવડું આખું તળાવ ભરેલું છે આખું, અને આ દરિયો છે, દરિયામાં પાણી છે. આ તળાવમાંથી આ છે દરિયામાંથી છે, આ ઓગી નથી. આ પવન ચકી જા ને. તો અત્યારે આપણે દરિયામાં ભૂગી ગયા છે ને દરિયામાં જ્યાં પાણી તો નથી ને, પાણી તો નથી અહીંયા આવતું, કેમ કે અત્યારે જવાળ નથી એટલે પાણી ન આવે એટલું બધું. ને દરિયો સૂકો જ છે, પાણી આવી જાય આખા દરિયામાં, પણ અત્યારે મોટો જવાળ હોય ત્યારે પાણી આવે. ને તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે દરિયા ભૂગી ગયા છે, ગાડી બાડી બધું મૂકી દીધું છે. ને હવે આપણે હાલીને જવાનું છે અશોકભાઈને બંધણે. એટલે આપણે તો અશોકભાઈ આપણે આગળ જાય છે ને આપણે અશોકભાઈની પાછળ હોય. તો તમે જોઈ શકો છો અશોકભાઈ લીધેલી છે ખોલીને એવું લીધેલું છે સાકલું લેવાનું. ખોલીમાં પાણીનો હીલો ભાગને એવું છે ને. તો આ કંઈક અમારે દરિયા કિનારો છે અમારા ગામનો. તો તમે જોઈ શકો આપણે તો અત્યારે હાલ્યા જાય છે દરિયામાં અંદર. ને તો અહીંયા અશોકભાઈની રાતે શાક મારવા આવે તો અશોકભાઈને અહીંયા હુએ છે, તો અહીંયા ગોદડે બધું પડ્યું છે. તો તમે જોઈ શકો છો એટલે અશોકભાઈની બહુ મોટી તૈયારીમાં છે બધા. તો જો આ અત્યારે પાણી આવીને વળી ગયેલા છે પાણી, કેમ કે પાણી આવી વળ્યા ગયા હોય તો જ આપણે દરિયામાં ઉતરે ને, કે દરિયામાં ઉતરે નહીં નીકળે. તો અત્યારે આપણે દરિયામાં ઉતરી ગયા છે ને હવે આપણે જઈએ છીએ અશોકભાઈને બંધાણે. તો આપણે હાલ્યા જઈએ પણ પગમાં બહુ ગારો પડે એટલે આપણે કૂદતા હાલ્યા હતા. હા, કેમ કે એને ગારો બહુ પડતો હો. ને આ દરિયામાંથી જ્યાં પાણી વળી ગયેલા છે. ને અશોકભાઈ મમ્મી ને પપ્પા બે ચારે ભૂગી ગયેલા છે બંધણે. જો આ બધો ગારો છે. જો અમારે અશોકભાઈ જાય છે એક પાણી ઉડાડતા તો કેમ કે અત્યારે જવું પડે આપણે બંધણે. એટલે આપણે અશોકભાઈ પાછળ જઈએ છીએ આપણે વિડીયો ઉતારી. હવે આપણે તો અશોકભાઈની મમ્મીને પપ્પાની ભૂગી ગયેલા છે અત્યારે બંધણે, કેમ કે એ સવારના વહેલા નીકળી ગયેલા હતા ને આપણે એની વાહે મોડા નીકળ્યા. હા, એ આપણી પહેલાં નીકળી ગયેલા હતા ને અત્યારે એ બધા બંધણે ભૂગી જતા. અમારે અશોકભાઈ હવે તહેરા થઈ ગયા હતા, હવે એ પાણી પીવે છે. એ પાણી પીતા હાલ્યા જાય છે. ને તો ઓલા બીજા બધા માણા હાલ્યા જાય છે શાક મારવા. એ પણ શાક મારવા જાય તળાવની અંદર. આપણે તો અશોકભાઈને બંધણે જ આવતે. એ તો આવો કંઈક હતો ઇન્ડિયનનો નજારો. અત્યારે પાણી તો નથી પણ જો અત્યારે આવો નજારો હતો. ને તો આવડા વ્યક્તિ બધા જાય છે આપણે હારેથી શાક મારવા. પછી આપણે વાહે રહી જાય એટલે આપણે બે મૂકી દોડ્યા ને આપણે ધોડ્યા પછી. અત્યારે આપણે અહીંયા અડધે ભૂગી ગયા છીએ.
ને હવે અશોકભાઈ દરિયા હવે આપણે અશોકભાઈ બંધાણભાઈ ભૂકવા આવી ગયા છે. તો આપણી વાહમાં માણા પણ આવે છે બધા. આપણે અશોકભાઈ વાત કરતાં કરતાં આવતા એ વાહે માણા હતા અહીંયા. હવે એટલો ગારો પડતો ગારામાં આપણે હાલી લાવર હતું. આનકા તો ઓછો ગારો છે આપણે આનકા તો ગારો નહોતો એમ અંજે બહુ ગારો હતો ને આ ગારો જ છે પણ એટલો બધો નથી ગારો. તો તમે જોઈ તો હું તો અશોકભાઈને એમ કહેતો અશોકભાઈ તમે કયા બંધારણ તો આપણે ગારામાં કૂદતા થઈ તો અમારે અશોકભાઈ તો ગારામાં કૂદતા ઘણા આગળ વધી ગયા. ને ફાઇનલી અત્યારે આપણે અશોકભાઈના બંધારણે ભોગી ગયા છીએ. ને જો અહીંયા અશોકભાઈની ગાડી પડી છે મમ્મી પપ્પાને લઈને આવ્યા ને આપણે અશોકભાઈના બંધારણે ભોગી ગયા છે. ને અશોકભાઈની મમ્મીની બધા બેઠેલા છે અહીંયા. ને હવે આપણે જવાનું છે પાણીમાં. તો હવે જો અહીંયા અશોકભાઈની મમ્મી બેઠા છે ને હવે આપણે જવાનું છે પાણીમાં. એટલે હવે આપણે પાછા પાણીની બહાર આવી હતી આપણને પાછા આપણે વિડીયોમાં બચ્યું ને હવે આપણે જવાનું છે પાણીમાં. તો હાલો તો આપણે અત્યારે આવ્યા છીએ પાણીની જે શાક બાકનું લઈને બંદર મોડ કરીને અત્યારે હાવ ગારાવાળા બગડેલા હતા. ત્યાં લુગડા બધું બગડેલું હતું. તો એટલું શાક હતું એ શાક આપણે લઈ એવા શાકમાં તો હોંડિયાને એવું આવેલ હતું બધું. એમાં અશોકભાઈ આવીને બહાર આવીને પાણી પી લીધું ને મેં પણ પાણી પી લીધું. તો આ બધું તો મિત્રો કેવો લાગ્યો તમને વિડીયો? અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.